પરંતુ હવે સ્ટ્રેટેજી બનાવીએ એલકેપી સિક્યુરિટીઝના વત્સલ ભુવા સાથે. વત્સલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક ગ્લોબલ હેન્ડઓવર સૌથી પહેલાં સમજી લઈએ વત્સલ, કારણ કે જે રીતે યુએસ ઇન્ડાઇસીસ ગઈકાલે આપણને એક ક્લોઝિંગ બતાવી રહ્યા છે એમિડ જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ્સ જે રીતે સતત જોઈ રહ્યા છે, પરંતુ યુએસ માર્કેટમાં આજે આપણને એક ક્લોઝિંગ જોવા મળ્યું છે. એક રેકોર્ડ લેવલ્સ પર ઇન્ડાઇસીસ સતત મજબૂતી સાથે ક્લોઝિંગ બતાવી રહ્યા છે. તો આ હેન્ડઓવર જે છે વૈશ્વિક બજારો તરફથી, વત્સલ, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ ચાંદનીજી. તો વાત કરીએ યુએસ બજાર છે, તો મને એવું લાગે છે કે યુએસ બજારને જે આપણું જે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ છે એ છેલ્લા ઘણા સેશનથી ડીકપલ થઈ ગયું છે. કારણ કે યુએસ તમે બજાર જોવો તો ત્યાં આપણને એક રેલી જોવા મળી હતી, જ્યારે આપણું બજાર એક રેન્જ બાઉન્ડ રહ્યું છે. હાલાકી એક પોઝિટિવ વસ્તુ એ છે કે યુએસ બજાર તરફથી આપણને કોઈ નેગેટિવ સંકેત નથી મળતા, કારણ કે યુએસ બજારના જો ત્યાં નેગેટિવિટી હોય તો એનું ઇમ્પેક્ટ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ ઉપર પણ આવે છે. એશિયન ફ્યુઝની વાત કરીએ તો કોસ્પીનું બજાર આજે બંધ છે, પણ એશિયન અને જાપાનનું માર્કેટ છે તો ત્યાંથી આપણને પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. ઓવરઓલ એક સેટઅપ આપણને, એટલે એશિયા જોઈએ તો ઓવરઓલ એક મજબૂતી અને યુએસ માર્કેટથી થોડા ડિકપલ્ડ અત્યારે ભારતીય બજાર જે રીતે વત્સલ આપણને જણાવી રહ્યા છે. વત્સલ, હવે એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ પર એક ચર્ચા કરીએ. ગઈકાલનું સેશન કે જ્યાં 8,363 કરોડ સેલિંગ છે કેશમાં એફઆઈએસ તરફથી, ડીઆઈએસ મજબૂત છે, 9,589 કરોડનું એમના તરફથી બાઇંગ છે. એફએન્ડોમાં જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ 1,041 કરોડનું વેચવાલી, સ્ટોક ફ્યુચર્સ પોઝિટિવ છે, 5200 કરોડથી વધુ એમણે ખરીદ્યા છે. પરંતુ આ જે ફ્લો છે એફઆઈએસ તરફથી, ડીઆઈએસ તરફથી, એને કઈ રીતે જોવો જોઈએ? જી, તો હું વાત કરું કાલે આપણને લોઅર લેવલથી જે એક કોન્સોલિડેશનની બોટમ રેન્જથી બાઇંગ જોવા મળી, એમાં એફઆઈનું કોન્ટ્રીબ્યુશન નહોતું. એમાં મેઇનલી કોન્ટ્રીબ્યુશન હતું ડીઆઈનું, અને જે શોર્ટ સ્ટોરિંગ આપણને જોવા મળી હતી આઈટીમાં, તો મેઇનલી તો એ બે સેક્ટર કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા હતા. એફઆઈની કાલ પણ આપણને એક સારી એવી વેચવાલી જોવા મળી હતી, પણ સામે એક પોઝિટિવ વસ્તુ એ છે કે ડીઆઈનું એની સામે એક જે બાઇંગ છે એ જબરજસ્ત છે, એ એફઆઈની સેલિંગને મેચ કરે છે. પણ અને પોઝિટિવ બીજી વસ્તુ એ છે કે આપણને એક સરપ્લસ 1,000 કરોડનું બાઇંગ ફિગર એક ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટિસિપન્ટ્સમાંથી જોવા મળ્યું હતું. તો એ એક વસ્તુ પોઝિટિવ છે. પણ કાલે પણ તમે વાત કરો તો ડેરિવેટિવ સ્ટેટ્સની વાત કરો એફઆઈની, તો ત્યાં પણ આપણને વેચવાલી જોવા મળી હતી એફઆઈ દ્વારા ઇન્ડેક્સ ફ્યુચરમાં. તો ક્લિયરલી એફઆઈનું તો આ લેવલ પર પણ એક બેરિશ ચાન્સ જ તે દેખાય છે ડેરિવેટિવ સ્ટેટ્સ ઉપર. બેરિશ ચાન્સ અહીંયાથી ડેરિવેટિવ ફ્રન્ટ પર જોઈએ તો એફઆઈએસ તરફથી જોઈ રહ્યા છે. સૌથી પહેલાં એક સ્ટ્રેટેજી બનાવીએ નિફ્ટી માટે વત્સલ, જે આપણને ગઈકાલે 23,483 આ લેવલ્સ જે આપણને જોવા મળ્યા, મજબૂતી 0.5% ઇન્ડેક્સે આપણને ખરીદારી બતાવી, જ્યાં કોલ રાઇટર્સ 23,500 પર એક્ટિવ હતા, 600 અને 700ની સ્ટ્રાઇક પર. 23,500 પર પુટ રાઇટર્સ, 23,300 અને 200 માટે. કઈ રીતે હવે એક સ્ટ્રેટેજી, કારણ કે આજે એક ઘણા ઘટાડાના સંકેતો આપણને આપી રહ્યું છે ગિફ્ટ નિફ્ટી, તો નિફ્ટી પર સૌથી પહેલાં સ્ટ્રેટેજી બનાવીએ. અત્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો નિફ્ટી એક ટાઇટ એક કન્જેક્શન ઝોનમાં છે, એક ટાઇટ રેન્જમાં કોન્સોલિડેટ કરે છે 1.5%, જ્યાં 23,300 એક ખૂબ મજબૂત સપોર્ટ તરીકે ઇમર્જ થયો છે. અને ઉપરની વાત કરીએ તો 23,750, 23,800 આ એક ઝોન છે, ત્યાં આપણને સેલિંગ પ્રેશર જોવા મળે છે. આજે ગિફ્ટ નિફ્ટી જે પ્રમાણે ઇન્ડિકેટ કરે છે કે આપણને 120 થી 150 પોઈન્ટની એક ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળી શકે એમ છે. તો મારા ખ્યાલથી આ લેવલ વાઇઝ ટ્રેડિંગ કરવું જોઈએ. તો જ્યારે તમને 23,300 થી 23,350 ઝોન સ્પોટ લેવલની વાત કરું છું ત્યાં મળે, ત્યારે એક ફ્યુચર લેવલે એક બાય પોઝિશન ઇનિશિએટ કરી શકાય છે. નીચે 23,180 એક સ્ટોપ લોસ રહેશે, જે કાલના લો થી 40 પોઈન્ટ નીચે છે. 40 પોઈન્ટનું બફર રાખીને ચાલી શકાય છે. અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું 23,550 થી 23,600 સુધીના આપણને ટાર્ગેટ મળી શકે છે. હું આ સ્પોટ લેવલે વાત કરું છું. 23,550, 23,600 લેવલ્સ નિફ્ટી માટે અહીંથી ખાસ કરીને સ્પોટ લેવલમાં ધ્યાનમાં રાખી શકો છો. હવે બેંક નિફ્ટી માટે વત્સલ, તો 53,714 આ લેવલ્સ પર ક્લોઝિંગ છે નિફ્ટી બેંકનું, જ્યાં 54,000ની સ્ટ્રાઇક પર એક્ટિવ કોલ રાઇટર્સ, 54,200 અને 500 પર, 53,500 પર પુટ રાઇટર્સ, ત્યારબાદ 53,200 અને 53,000ની સ્ટ્રાઇક પર. તો કઈ રીતે હવે નિફ્ટી બેંક માટે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ? કાલના આપણે સેશનમાં જોઈએ તો આપણને નિફ્ટી બેંકમાં 53,100 થી 53,200ની વચ્ચે એક રિવર્સલ ઇન્ટ્રાડે બેસિસ એક રિવર્સલ જોવા મળ્યું હતું. બેંક નિફ્ટીમાં હાલાકી સેન્ટિમેન્ટ બેરિશ છે, ચાર્ટ સ્ટ્રક્ચર છે એ બેરિશ છે, કારણ કે આપણને લોઅર ટોપ્સ બનતા દેખાઈ રહ્યા છે. પણ પુટ રાઇટર્સનો એક સારો એવો સપોર્ટ છે 53,000 ને 53,200ની સ્ટ્રાઇક પ્રાઇસ પર.
તો મને લાગે છે કે આજ જો 53,000 કે 53,200 લેવલ્સ મળતા હોય સ્પોટ લેવલે, તો ત્યાં એક કોન્ટ્રા ટ્રેડ લઈ શકાય એમ છે. ટ્રેન્ડની અગેન્સ્ટમાં એક ટ્રેડ લઈ શકાય એમ છે. 53,200 જો આ લેવલ્સ મળતા હોય તો ત્યાં એક બાય પોઝિશન ઇનિશિએટ કરી શકાય એમ છે. બસ 52,900 એક સ્ટોપ લોસ રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 53,800 ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. 800ના એક લેવલ્સ અહીંથી ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી બેંક માટે. તો વત્સલ, સ્ટોક સ્પેસિફિક કોઈ રેકમેન્ડેશન આપના? સ્ટોક સ્પેસિફિક મને એક સેક્ટર સારું લાગે છે એ છે મેટલ સેક્ટર. તો મેટલ સેક્ટરમાંથી જે અત્યારે જ્યાં સારું એવું ટેકનિકલ ડેવલપમેન્ટ થયું છે એ છે એનએમડીસી. તો એનએમડીસીમાં આપણને કાલે એક વોલ્યુમ સાથે સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. જે બ્રેકઆઉટ લેવલ હતું એ 94 લેવલ ઉપર આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો સ્ટોકમાં એક પોઝિટિવ વ્યૂ પોઈન્ટ બને છે. મોમેન્ટમ સાથે ચાર્ટમાં એક પોઝિટિવ સ્ટ્રક્ચર બની રહ્યું છે બ્રેકઆઉટથી. તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. 91 સ્ટોપ લોસ રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 102 અને 105 ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. ઓકે, તો એનએમડીસી 91નો સ્ટોપ લોસ રાખવાનો છે 102, ત્યારબાદ 105 ઉપરની તરફના ટાર્ગેટ ધ્યાનમાં રાખો એનએમડીસી માટે. એ સાથે વત્સલ, રજા લઈએ અને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી, આપણે જેટલા પણ કોલ્સની ચર્ચા કરી, સ્ટોકની ચર્ચા કરી છે એ મારા કોઈ અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ કંપનીના કે ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. વત્સલ, આપનો આભાર અમારી સાથે જોડાઈ અને મોર્નિંગ સ્ટ્રેટેજી શેર કરી. તો એ સાથે એક બ્રેક લઈએ.